અધ્યાય ચોથો શ્લોક 22 સ્વતઃ પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ, વિરોધાભાસ અને ઈર્ષ્યાથી મુક્ત. સફળતા અને નિષ્ફળતામાં સમાન મનનો, ભલે તે કાર્ય કરે પણ તે બંધાયેલો નથી. વ્યક્તિગત રીતે જે મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું, ક્યારેય કોઈ વસ્તુ પાછળ દોડવું નહીં. આ આધ્યાત્મિક વિકાસનું ખૂબ જ ઉચ્ચ સ્તર છે. આવું વલણ શરૂઆતમાં કરવું મુશ્કેલ છે, પરંતુ આપણે જીવન જીવતા વખતે તેને ધ્યાનમાં રાખી શકીએ છીએ. આ વિધાનની યોગ્ય સમજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, એવા લોકો છે જે તેમના પદમાં પ્રમોશન માટે પ્રયત્ન કરતા નથી. આવા વ્યક્તિનો અભિગમ હોય છે કે જે મારા માટે છે તે મારી પાસે આવશે જ. હું ફક્ત મારું કર્મ 100% કરીશ. આવા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે, કારણ કે તેઓ ફક્ત પોતાના કર્મોના ફળની ચિંતા કર્યા વિના અથવા તે ફળોને વળગી રહ્યા વિના કર્મ કરવામાં માને છે. આવા વ્યક્તિનું વલણ એવું હોય છે કે હું મારું કાર્ય મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ સારી રીતે કરીશ, અને જે મારા માટે છે તે ગમે તે રસ્તે આવશે જ. આવું વલણ એક ઉચ્ચ આધ્યાત્મિક વલણ છે. જે વ્યક્તિ પોતાના ભૌતિક અહંકારથી આગળ વધી ગયો છે, તે કોઈ ચોક્કસ ફળના હેતુથી કોઈ સ્વ-ઇચ્છિત પ્રવૃત્તિઓ નથી કરતો. તે હંમેશા તેના કાર્યોથી સ્વયંભૂ પ્રાપ્ત થતા કોઈ પણ લાભમાં સંતુષ્ટ અને ખુશ રહે છે. સ્વાભાવિક રીતે તે વિરોધી પરિસ્થિતિની જોડીથી પ્રભાવિત થતો નથી. તે હંમેશા સમાન મનનો હોય છે, એટલે કે નિષ્ફળતા અને સફળતામાં મનના શાંતિની સ્થિતિ બનાવી રાખે છે, કારણ કે આ વસ્તુઓ તેના પર અસર કરતી જ નથી. આ વ્યક્તિ સુખમાં છલકાતો નથી અને દુઃખમાં રડતો નથી. આ વ્યક્તિ નિસ્વાર્થ કાર્ય કર્યા કરતો હોય છે, અને ભલે તે કાર્ય કરી રહ્યો હોય તોય તે ક્રિયાઓના ફળ દ્વારા બાંધાતો નથી હોતો, કારણ કે આ વ્યક્તિના અહંકારની ઓળખ એના દૈવી અસ્તિત્વ તરફ સ્થળાંતરિત થઈ ગઈ હોય છે. એવું અસ્તિત્વ જે સમગ્ર બ્રહ્માંડનું એકમાત્ર કારણ છે. આપણે ખૂબ જ કઠિન સર્જનાત્મક સમય ગાળામાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યાં ઘણી બધી દુષ્ટતા છે. સારાની સંખ્યા ઓછી છે. આપણે સારાનો વધારો કરવો જોઈએ અને ખરાબનો ઘટાડો. સમાજ પ્રત્યે બધાની પ્રતિબદ્ધતા જો આવી હશે તો સમાજ સ્વર્ગ બની જશે.